હાય ફ્રેન્ડ્સ, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ટોન્સિલાઇટિસ. તો સૌથી પહેલા આપણે જાણીએ કે ટોન્સિલ શું છે. ટોન્સિલ એટલે ગળામાં રહેલા કાંકરા, જે આપણે સામાન્ય ભાષામાં આપણે બધામાં કહીએ છીએ કે ગળામાં કાંકરા થઈ જાય એ વસ્તુ. તો આ કાંકરા જે ફૂલી જાય, એમાં સોજો આવી જાય, ઇન્ફેક્શન આવી જાય, એને ટોન્સિલાઇટિસ કહેવાય છે. ટોન્સિલાઇટિસ સામાન્ય રીતે 5 વર્ષથી 15 વર્ષના છોકરાઓમાં જોવા મળે છે. ટોન્સિલાઇટિસના કારણે જે સિમ્ટમ્સ આવે, લક્ષણો આવે, એમાં હાઈ ગ્રેડ ફીવર એટલે તાવ આવે, ગળામાં દુખાવો થાય અને ખાવાનું ખાતી વખતે પણ સોજો આવી જાય. એના પછી એમાં 2 પ્રકાર પડે છે ટોન્સિલાઇટિસના, કે એક્યુટ ટોન્સિલાઇટિસ અને ક્રોનિક એન્ડ રિકરન્ટ ટોન્સિલાઇટિસ. એક્યુટ એટલે કે 1 કે 2 એપિસોડ થયા હોય. ક્રોનિક ઓર રિકરન્ટ ટોન્સિલાઇટિસ કે જે દર્દીઓમાં વારંવાર આવા ઇન્ફેક્શન થતા હોય, એ દર્દીઓમાં આપણે ઓપરેશનની જરૂર પડતી હોય છે. ઓપરેશન ટોન્સિલાઇટિસનું ઓપરેશનમાં આવે ટોન્સિલેક્ટોમી. એવી માન્યતા હોય છે કે ટોન્સિલ કાઢવાથી શરીરની ઇમ્યુનિટી કે કહેવાય કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જતી હોય છે. એ માન્યતા તદ્દન ખોટી છે. જે દર્દીઓમાં વારંવાર ક્રોનિક કે રિકરન્ટ ઇન્ફેક્શન થતું હોય, એ લોકો માટે ટોન્સિલેક્ટોમીનું ઓપરેશન કરાવવું આવશ્યક.